જ્યારે તમે પ્રેમ શબ્દ સાંભળો ને ત્યારે તમારા દિલમાં, તમારા મગજમાં કાં તો એક મ્યુઝિક આવતું હોય, કાં તો એક એવી તમારી મેમરીઝ જે તમને ખરેખર ગમતી હોય અને તમારા દિલની સૌથી નજીક હોય. આજે આપણે એક એવી લવ સ્ટોરીની વાત કરવા જઈ રહ્યા છીએ જે લવ સ્ટોરી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી છે, જેમાં રોનક કામદાર, માનસી પારેખ અને ટીકુ તલસાણિયા લીડ એક્ટ્રેસના રોલમાં છે. જ્યારે રોનક કામદાર અને માનસી પારેખ પહેલી વાર સ્ક્રીન પર આવે છે ને ત્યારે આ બંનેની કેમિસ્ટ્રી એટલી ઓન પોઈન્ટ છે, એની સાથે આપણને એકદમ સ્પોન્ટેનિયસ, ક્યુટ અને રિલેટેબલ લાગે છે. આ ફિલ્મ, એનું મ્યુઝિક એટલું રિલેટેબલ, એટલું સોલફુલ. તમે જ્યારે એના લિરિક્સ જોવો અને લિરિક્સ સાંભળો ત્યારે તમને ખરેખર એવું થાય કે બહુ વિચારીને લિરિક્સ લખ્યા છે. યાદોની બારેથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે. તમે જુઓ કે યાદોની બારીએથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે. સોનુ નિગમનો અવાજ અને પાર્થ ઠક્કરનું મ્યુઝિક, આ બંનેનું કોમ્બિનેશન એટલું જ ગજબ છે. આ ફિલ્મ કુશલ નાયકની રાઇટર અને ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં ગ્લેમ નહીં પણ ગ્રેસ છે. ફિલ્મનો સોલ એની સિમ્પ્લિસિટી છે. તમે જ્યારે મૂવી જોશો ને એકદમ સ્મૂથ, પણ એની સાથે તમને એક અર્બન કલ્ચર પણ દેખાશે, જેમાં તમે પોતાની જાતને રિલેટ પણ કરી શકશો. દરેક ઇમોશન્સ એને કવર કરવાનો ટ્રાય કર્યો છે અને પોતાના એક્સપિરિયન્સનો બધો જ નિચોડ બતાવી દીધો છે. જો તમને લવ સ્ટોરી જોવી, સાંભળવી ગમતી હોય ને તો ગુજરાતી ફિલ્મ મિસરી જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ ફિલ્મ તમારામાં રહેલા ઇમોશન્સને એટલા જલ્દી બહાર લાવશે અને તમને બહુ જ સારું ફીલ કરાવશે. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી.